પાદરા તાલુકાના ડભાસા મલી નજીક પસાર થતી નર્મદા કેનાલમાં ગૌમાતા ખાબકવાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે। ધસમસતા પાણીના પ્રવાહમાં ગૌમાતા ફસાઈ જતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાદરા પાણી જીવરક્ષક સંસ્થાની ટીમ સ્થળ પર આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। કેનાલના નાળા પાસે ગૌમાતા તેજ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી, જેને કારણે બચાવ કામગીરી પડકારજનક બની હતી। પાદરા હિન્દુ એકતા સંગઠન, સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ દરમિયાન રસ્તા પરથી પસાર થતી એક ક્રેનના ચાલકે માનવતા દર્શાવી પોતાની ક્રેનની મદદથી ગૌમાતાને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો। બચાવ કામગીરી દરમિયાન માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, ત્યારે સ્થળ પર હાજર યુવકોએ ટ્રાફિક નિયંત્રણમાં સહકાર આપી પરિસ્થિતિને કાબૂમાં રાખી હતી। સમયસર અને સંકલિત પ્રયાસોથી ગૌમાતાનો જીવ બચતા સ્થાનિકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। રેસ્ક્યુ ટીમ તથા જોડાયેલા કાર્યકરોની માનવતાભરી અને ગૌ પ્રેમથી પ્રેરિત કામગીરીની સર્વત્ર સરાહના થઈ રહી છે। મારું નામ આર્ય રોકી છે। હું પાદરામાં પ્રાણીજીવ રક્ષક સંસ્થામાં સેવા આપી રહ્યો છું। આજરોજ અમને પાદરા તાલુકાના ડભાસા ગામેથી ત્યાં લોકલનો કોલ આવ્યો હતો અમારી હેલ્પલાઇન નંબર ઉપર કે એક ગાય કેનાલમાં પડી ગઈ છે। ત્યારબાદ પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન મેહુલભાઈ અને મયુરભાઈ તેઓનો પણ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો અને અમે અમારી સંસ્થા ત્યાં આગળ ટીમને ત્યાં પહોંચ્યા તો ત્યાં આગળ હિન્દુ એકતા સંગઠનના પણ કાર્યકરો ત્યાં આગળ હતા। તો અમારી ત્રણ ટીમ મળીને અને તેના લોકોએ મળીને એ ગાયને કાઢવા માટે અમે લોકો ઘણી કોશિશ કરી। ત્યારબાદ ત્યાં આગળ એક જે ક્રેન આવી હતી ત્યાં અવરજવર થતી હતી મેઇન હાઈવે પરથી, તો ક્રેનવાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ અમને મદદરૂપ થયા અને ક્રેન દ્વારા એ ગાયને સહી સલામત કેનાલમાંથી કાઢીને બહાર મૂકી દેવામાં આવી હતી। અને બહાર મૂક્યા પછી અમે તાત્કાલિક ધોરણે અને ટ્રીટમેન્ટ આપવામાં આવી ત્યાં આગળ। અને ધુવલભાઈ કરીને દર્દી હતા તેઓ આવ્યા ત્યાં આગળ અને ગાયને જે કંઈ એને ટ્રીટમેન્ટ કરવાની હતી તેઓ પણ ટ્રીટમેન્ટ કરી અને ગાયને સહી સલામત કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવી છે। તેઓનો ખૂબ ખૂબ આભાર।